મારી વિહેતમાં ફૂલવાડીનો ફૂલ વેણવા જોતો રે. તો જય માતાજી મિત્રો, અમે દરેક વિડીયોમાં બહુ સારી મહેનત કરીએ છીએ અને અમે એક્ટિંગ એ સારી કરીએ છીએ. કોઈ પણ સમાજને ખોટું લાગે એવા શબ્દો વાપરતા નહીં. તોય પણ અમારા વિડીયોમાં વ્યૂઝ નહીં મળતા અને અમારી ચેનલનો સપોર્ટ નહીં મળતો. અમે આટલી બધી મહેનત કરીએ છીએ, અમારો કિંમતી ટાઈમ બગાડીને અમે વિડીયો પાછળ આટલી મહેનત કરીએ છીએ અને અમને વ્યૂઝ નહીં મળતા. એટલે મિત્રો, અમારો વિડીયો તમે જોવા આવ્યા હોય તો પ્લીઝ યાર આગળ શેર કરતા રહેજો, લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો. એટલે અમે આવા ને આવા વિડીયો તમને આલતા રહીએ. શું કેવું છું માં? સાચી વાત યાર, કરો યાર સપોર્ટ બપોર્ટ કરો યાર. સપોર્ટ છે તો બધું કરીશું અમે, પણ સપોર્ટ તો પહેલો કરજો. અમારું મન ડગમગ થાય યાર, વ્યૂઝ આવતા નહીં એટલે. અમને સપોર્ટ મળશે એટલે અમારું મન રાજી થશે. એટલે તમારી માતાજી તમને હંમેશા માટે ખુશ રાખશે. જય માતાજી. તમારે તો કોઈ કોમ ધંધો શકે નહીં. આખો દારો કોક બીજોનો તો નવરો પરવા દો. આખો દારો તમને લાઈન લાઈન નાખું છું, તમારો રેદો ભરું છું અને આ વારવાનું મારે. ના ના, કશું રૂપિયા તો આવતા નહીં તમારા. કોઈ પગારમાં કોઈ પૂંછરો ઈશાર આવતું નહીં. આખો દારો બગાડી બગાડી મેલી દેવાનો. હું જોઈ રહ્યું છે હોમું ખબર નહીં પડતી. કોમે ઢોરોની જાત ખરી ને ઢોરો જ હોય. ઓ બાપા, કોણ બોલ્યું આ પાછું? અરે આ ચોકન જોતો લે તું અત્યાર સુધી? તમને ખબર હે? મને કોઈ ખબર નહીં. તું ચોકન જોતો એ કે ને પેલા. અરે એમ નહીં કેતો, પેલો શોમો કાકો સરપંચ માં પાસ થઈ ગયો. એટલે તને ખબર નથી અત્યાર સુધી કર્યો પાસ થઈ ગયો? હે મને તો સર ની ખબર, કાલની ખબર પડી છે કર્યો પાસ થઈ ગયો સરપંચ માં. મને તો હમણાં જ ખબર પડી. એને સરપંચ માં આયો બરોબર, કેટલો કાંડ ચાલુ કરી દીધો હોય ને. તો હું કે હું કર્યું? કયો ઘર પાસ કર્યો લે? ઘર પાસ નહીં કર્યો, હોભળો તો ખરા. તાને આપણો ક્ષેત્ર નહીં પેલું ખાડિયા વાળું, હવે હિંમત થઈને લાઈન ગોતી હેને તો હની લાઈન કરી ભોયરું ગોડ્યું કું કર્યું? પોણીની લાઈન ગોતી સીધા જ બીજા કોઈના ક્ષેત્રમાં સીધા એના ક્ષેત્રમાં જાય ને એવી લાઈન ગોતી હેને. અને પૈસા તો લાવ્યો એટલા બધા? એ તો ખબર નહીં મને. શિખર સરપંચ નું પહેલો પગાર આવી ગયો, થયું કઈ ખબર નહીં મને. પગાર આવી ગયો એટલી વારમાં? અને હું કહેવા જો કે તમારે લાઈન નાખવી હોય તો તમારા ક્ષેત્રમાં નાખો કે મારા ક્ષેત્રમાં હું લે નાખો. તેમાં તો બે તો ચોરી પારી વખત ગાલ પર ના હોય. લાફા મેલ્યા નહીં ને? લાફા મેલ્યા. મને તો જબરજસ્ત રહ્યું. મનમાં તો એમ થઈ ગયું ને કે એનો ભૂઈ ભેગો કહી નાખું, પણ ના ના હારું બાપુ બોલશે તો બાપાને કીધું પેલા જઈને કહી આવું. પણ તું કેવા હું જોતો હોય ને? કહેવા એમ જતો કે તમે તમારા ક્ષેત્રમાં લાઈન નાખો, અમારા ક્ષેત્રમાં હું ખોદી જીસીબી લઈને ખોદવા માંડી પડ્યા હતા. એવું હ? તાને મને ખબર જ હતી. આગલા દાડા ખરો ને, અરે વોટ લેવા માટે પેલા હત્યાઈ વોટ પાડી ગયો હતો ને, એટલે આમ કોણીએ ઘોર ચોટાડતો તો. અરે તમે તો કહેતા કે મોણસ સારો હો અને આપણો વોટ આલી લે તો કોક આપણું સારું કરશે. આ રહ્યો સારું કરવાનું તો ચોજુ. અને ટની ચટલી આઈજી હતી, મોભારા ચડી ગયા હવે તો. મોભારા ચડી ગયો તો મોભારા હવે ભૂઈ નાખવાનો છે આપડે. લકાર આર્યો સરપંચ માં આવું ના આવું કરશે ને તો નાખો તો બેરિયા બિસ્તરા ભરીને આપણે ગોમની બહાર નાખી જવું પડશે. એવું નહીં ચાલે. હવે તો શોમા કાકાનું ધોત્યું ઢીલું કર્યા કે નહીં મેર પર. ધોત્યું તારા ઢીલું નહીં કરવાનું, ધોત્યું ઢીલું મારે કરવાનું છે. રોમો કરશે હવે. અને કોઈ વાત કરી હતી કે પછી એમને વાત તો નહીં કરી. મેં તો કીધું કે તમે ચોઈ જતા નહીં, મારા બાપાને હાલ જ મોકલું. પણ મને લાગતું હતું કે ઘર બાજુ જતો તો એ ઘરે જ જેલો. કશો વાતો નહીં. ના હોય તો અભ્યાસ 4 બાર નાખવાનું કર. અને હું હે ને એનું પિક્ચર પૂરું કરતો આવું આજ. એટલે પિક્ચર એટલે પતાવી દેશો કે હું આજ ના પતાવવાની વાત નહીં કરતો હું. આજ ના તો સરપંચ ના જ પતાવી દેવો. મારી વાત હોભર. હા. આગલા દાર હું કેતો તો ખબર હે રે? આપણા ઘરના હત્યાઈ વોટ પાડી કરવામાં હું આમ કઈ નાખું, ફલવાનું કઈ નાખું, ઢેકણું કઈ નાખું, એમાંથી કશું કરવાનું નતું. અને મને તો એ દાડાથી ખબર હતી કે વગર સરપંચ બને અરે ગામમાં આટલો બધો હાર શિક્ષા લેવડાવે અને સરપંચ બન્યા છે તો અરે હું નહીં કરે લે. અને ચાલુ કઈ નાખ્યું પેલો તને લાફાઠો ચીપાડ્યા રોમાના છોકરા. ભુખર મોણસ છે, ભુખર. પેલા એનું રેદું ના પરાતે આપણું કરી આલે. અરે એક જાતનો ભિખારી છે ને, પૈસા તોથી લાવ્યો એટલે લાઈન ગોડવા માટે એનો બોર ઓમ હન છેતર ઓમ સન. પૈસા આવે તો ગામનું સારું કરવાનું હોય, ઈના હેતરનું સારું કરવા માંડ્યો હોય, ઈના માટે લાઈન નાખવા માંડ્યો હોય. સરપંચ રહ્યો એટલા માટે બન્યો છે કે રહ્યો કરોડપતિ થઈ જાય ને એટલે કે ઉતરી જાવ સરપંચ માંથી. આપણો રોડપતિ બનાવવા માંગે, પણ એના આજ નાજીને જો સરપંચ માંથી ઉતારી ના દેવાનો હોય ને તો મારું નામ નહીં થાય. અને એ સારું કહેવાય કે તું લાફા ખાઈને મારો માઇક આંગલી જેમ મારા જોડે આવ્યો. પણ હું કરું તાર? મને તો એમ હતું ને કે મારા બાપુ મને બોલશે કે આજ સરપંચ માં આવ્યો ને તારો જ છે, એટલે હું તમને કહેવા આવ્યો. મને પહેલાથી જ ખબર હતી લેવાની તો મારે કરું તો કરું હું.
અને કેટલી ટનીથી વાત કરતો તો કે જોની કે આપણને તો ઓળખતો જ ના હોય એમ કરતો તો એ. એક કામ કર, હું હાલ જ ખેતરમાં જાઉં તો આ પકડ ડફણું ઉપર ઘેર જા હેડ. પાવડો લઈને જોકો થોડું તમને જો બીવાય એટલે હું આ રોમું કોઈ માય કાંગલી હલે હથિયાર લઈને લડવા જશે, મારા હાથ જ કાપી છે એના માટે તો. હાર જો હેડો, હું જોઉં તમે છો આજના પાઠ ભણાવો હારો. પાઠ એટલે 5 વર્ષ સુધી સરપંચમાં રહેવાનું છે, કોઈ નહીં કોઈ આજકાલ રહેવાનું. 5 વર્ષ નહીં રાખવાનો, 2 દાડામાં જ સરપંચમાં તું ઉતારી દેવાનો હી ને. આમાં આયા ચેરી તો આપણું એ કોઈ પીપરું વાગે ના તો કોક સરપંચનું રસ્તો કાઢું છું બરોબરનું મહિનો. ભૂત વર્ગ્યું હી ને. તું ઘેર જા બોલ્યા કા ચાલ્યા વગર, અને પેશન ચા નાખવાનું કર ભૂસે ખાડા પડી જાય પેશન. હાર હું ઘેર જાઉં, તમે આજ બરોબર નો ને બરોબર નો આપણા બરોબર નો ક્ષેત્રમાં લાઈન પાઠ ભણી ગોડી દેજો. આપણા ક્ષેત્રમાં લાઈન ગોડી ને આપણા છે તમે કેરો કેરો ગોદી નાખી હે. હા કશો હતો નહીં, હું આવું છું તું તાતા. જલ્દી જો. શોમા તારું બેટ જાય, આવું છું હાખા. આ જીસીબી વાળાના લાઈન ગોઠવા આલી હતી તે જોજે નકા ટેબા કઈ નાખ્યા છે. અલ્યા ડોલર બંડલે બંડલ આલો સર તોય હરખું કામ કરતા નહીં. આ મજૂરીઓ તો હા કામ કરતા જોડાવે. અને આ સ પાછું પેલા કાર મુઢાનું રોમલાનું ક્ષેત્ર છે, પાછો ખાડા પાડશે ને એટલે ગોગરા બે જીવ લે એટલો વાણો કરશે બહાર. તો આ તા યોના શિયો આ હા કે સોમા કાકા તમારે આજ શું કરવાનું, તમારા ક્ષેત્રમાં લાઈન ચોક. અલ્યા ભાઈ સરપંચ બન્યો તો ક્ષેત્રો હું ગળમ લાઈન કાઢું લે. મારી તો એટલી હવે તાકાત થઈ ગઈ, મારી મરજી લે. આ બે કોણોની વરગાડી તે જ્યાં છે ઘેર કે હું મારા બાપને જઈને કહી દઉં, જા કે કહી દે કે હું થઈ ગયું લે. હવે તો આ સોમું કોઈ નાથી બીવાતો નહીં, સરપંચ થઈ ગયું. આમ તો મારા હવે પંચાયતમાં બેહવું પડે, પણ આ કીધું ના ખાઈ દો તો મારી 2 વીઘા જમીન યાર એટલી હરખી થઈ જાય તો પેલો મરચો બરચો વાપવો છે યાર, બીજું કોઈ નહીં. આ જો કે નકરા ટેબા. એટલે ખેતર વાળા ભાઈને પૂછ્યું તું કે હું તારા ખેતરમાં ખાડો ગોડું છું, મારા અંદર સમાધિ લેવાની છે તે. દોઢું બોલવાનું છો આવવામાં આ તને પૂછવાનું થોડું આવડે. મારો સરપંચ બન્યો લે તને પૂછવા આવડે ઘેર. સરપંચ બન્યો છે એ તો વાત સાચી છે, પણ તમે હવે રાગે રાગે તમારો અસલી રૂબાબ બતાવવા માંડ્યા છો શોમાં. હવે મારે શું કરવાનું? શું કરવાનું? હજી તો કાલે જ તારું સરપંચમાં પાછો બહાર પડ્યો છે અને આજના તું જણાઈ ગયો લે. અલ્યા એક તો હું સરપંચ બન્યો, મને કોંગ્રેચ્યુલેશન કરવાના અરે બન્યા તું. પૂછરામજી તારું કોંગ્રેચ્યુલેશન એ બધું જવા દે. ઘાસતેલ નો ભાવ પૂછવા પેલા લાફા તો મારે લે બેતી એ. અલ્યા એ હું લાફા નતો મારતો, પણ એનો આવડું બોલ્યો. શું બોલ્યો કે આવડું? મારા ક્ષેત્રમાં લાઈન લે ગોડી કે સોમા કાકા. તે તારે સીધું સીધું નતું કહેવાતું કે હું લાઈન કોડું છું તે રોમાન પૈસા આલી દે ખેતરના જે થતા છે. એટલે હાના પૈસા લે? આ તારા બાપાનું છે તારે તું ગોડી નાખ્યું. બાપો મજાતો નહીં, રોમલા કહી દો તને જુએ સરપંચ માં આવ્યો છું. ચિયાદાર તારો ઘર વેરફી નાખે ને બિનકાયદેસર માં તો વારે નહીં લાગે. એટલે આટલો બધો હાનો ખેંચાઈ જાય હ સરપંચ તો તું બાપો મુ લે પોકા, તને ખબર નહીં પડતી કે સરપંચ માં બાપો મુ પોકાય કે ના તને પોકાય? ખબર ના હોય તો કહી દઉં છો બા, મારા ઘરના 27 વોટ આલ્યા છે તને ખબર હોય તો કહી દઉં. તે નવાઈ કરી આટલા હોલ દારૂ પીયો છે લે. અરે દારૂ પીતો હોય કે ગમે તે મફત નહીં હાલે તું એ વોટ, દાદાગીરી કરતો નહીં. મફત હાલે વોટ? હા આયા મોટા 28 વોટ આલ્યા છે છોમાં તને. મારા કરીને આલ્યા છે લે. એટલે અમે ચમ આટલા બધા ઊંચા અવાજથી બોલો હતો તેદા તો કોણીએ ઘોર ચોટાડતા હતા મને કશોમાં. એટલે તમે એવું ના વિચારતા કે રોમો જેવો તેવો માણસ છે. આ કરી લ્યો. ભમાવ તો વાર નહીં કરું હું, જેવો તેવો માણસ નહીં યાર રોમો. એટલે તમે આજે સોમાન ઓળખ્યા નહીં? સરપંચ માં નતો તો સોમાન તો ઓળખેલો ચાકી જિંદગીનો આખે ગામમાં કાઢી નાખેલી નોટ પણ હતી. તો પછી તને ખબર તો છે કે હું કાઢી નાખેલી નોટ છું. અને આ લાઈન ચોકન લઈ ગયો તું ગોડીનો આમ. મારી ખેતરમાં શું છે તલે તારું? આ રીબલું ટેબા વાળું. અલે 1.5 વીઘો જમીન હાન તું ઠેઠ 10 કિલોમીટર થી લાઈન લઈને આવ્યો. અલે હું તો ગાડા તો અમદાવાદ થી લોમું કરું લે. હવે તો પાવર આવી ગયો યાર કોડામ તાકાત નહીં. એટલા બધા પૈસા આયા તો તારા પણ તું એક નંબરનો ભિખારી હતો. એ તો એ જ જોવાનું લે. આ ક સોના મોનો કોઈ 2 નંબરનો ધંધો જ નહીં કરતો તું. એટલે હવે રૂકે જે કર. અરે સરપંચ કોઈ 2 નંબરનો ધંધો કરે લે. અરે આવા તમને સરપંચ માં ફેર હોય ઘણો. અરે ગામમાં હારું કરવાના બોણ લઈ આવ્યો છું. નાખી દીધી લાઈન બરોબર. રોમાં. અરે મરચો વાય કે કંકોરો જ ના વાય મારે નહીં જોવાનું. મને જવાબ આલ પેલા લાફાથી ચમ માર્યા.
કીધું હવે મેન વાત ઉપર તું આય. આજે કરી તો ખરી વાત તા હું કીધું કે ભાઈ મારા પોણીની લાઈન ગોડાવડાય છે બરાબર બધાને તારે એકલા ક્ષેત્ર ની આઈડિયા કેટલો ક્ષેત્ર હવે આમ જોતો મારા બીજા ક્ષેત્રોનું કરવું પડે. તે મારા ક્ષેત્રમાં ચમ ગોડ્યું ઉપર થઈને ના લઈ જવાય. હે? તાને ચોકો ઉપર થઈને લઈ જાય લે હજી તે અમારા ઘરનું કશું સારું કર્યું. હા તે ઉપર થઈને લઈ જવાનું છે સીડી મેં લઈએ ને તાના અમે રેલવે ની જેમ બનાવીશું ને એટલે ઉપર થઈને લઈ જશું પણ આ હાલ તો નહીં બનાવી કે અને રહી વાત તારા ઘરની જો રોમા ઘર તો તારો આજે નહીં બને ને કાલે નહીં બને બિનકાયદેસરમાં તારો મકાન હાલે બરાબર અને હું પહેલાથી નિયમ કરીને જ આવ્યો હતો કે પહેલા સારું સારું બોલું અને પછી રોમાનો બે બેગ ગળે ને ઉલાડી મેલું કંટ્રોલ કંટ્રોલ મગજ કંટ્રોલ રાખ. કંટ્રોલ કરવા આવ્યા છે શોમાં મારી વાતો પર મારું લોહી ખરું ને જબરજસ્ત ઉથરી રહ્યું જો ને ભરો દરિયો હોય ને એના અંદર માછલો ચો કૂદે એના જેમ મારું લોહી કૂદી રહ્યું છે. તું દોઢું બોલવાનું બંધ કર લખન આવડા હાથને એક ઠૂહો મેલે ને ખાલી એક ઠૂહો આ ઠૂહો જેવો તેવો નહીં લ્યા પબડી લે તને કહું. કોઈ થતું નહીં તું બોલ્યા વગર જે કોમ કરવાનો હોય ગોમમાં કોમ ચાલુ કરી દે તું મગજની પથારી ફેવર્યા વગર. તારા હાથ જ એક તો બૈરાના જેવા હે અને કે ઠુહો ઠુહો બૈરો બૈરો હમું પોકે નહીં તારા પોતાનું બૈરું છે નહીં એમાં બીજોના બૈરો હમું પોકે હતું. એ તો બૈરું ના હોય તો હવે આવશે કે સરપંચ બની ગયો લે હવે તે એ તું તારા ગોમનો સરપંચ તારા ઘરનો સરપંચ આ રોમાના ઘરનો નહીં. ગાટ આવ ને રોમા તો તાર ડોશી લાવી ને તો હું લાવી દઉં તો સરપંચ બને હું બોલતો બોલતો શીખો છે હા. અરે ગમત કરું લે રોમા ગમત કરું લે ગમત એટલે અલે બંને પડતી આ બંને પડતી તને. અરે આવું લે અરે તને તો હું ખાલી ગમત કરું એમાં તો દરો થઈ દે લે આવ્યો તો લે રોમા જો તું મારી ડોશી હમું સમજ્યો ભલે એ તો ખબર તો સબ ખબર. મારી ડોશી રે જો. બે હિસાબ 2 મહિનાની. હા ખબર જો આ તો તું મારો કાયમી નો યાર નાનપણનો ભાઈ બના ને એટલે બેઠું આ ખાઈ ગયો યાર પણ હું આમ તો ખરેખરમાં તો હવે હું સરપંચ થઈ ગયો બરાબર તારી ઓગરી કરેલી એમ હું ના બેઠું લે પણ આ તો હે ને નાનપણનો ભાઈ બને ને એટલે યાર કે બળી મળશે નહીં છોકરું આમ ચિંતા જવા દઉં મારી વાતો પણ બીજી બધી મગાથી પથારી ફેવર્યા વગર હા. પૈસા આલવાન કરી દે તું આ લાઈન ના રૂપિયા 20,000 25,000 રૂપિયા આપી દે હમણાં ગોડ્યું હતી અને હરખું કરી આલ શેતર. એટલે તને 20,000 રૂપિયા આલવા જાઓ તા બધા ક્ષેત્રવાળા મારા પાસે પૈસા માંગે તો મારે કેટલા બોગેલી હે એ બધું મારે નહીં જોવાનું મારા છે તને તું પૈસા આલ દે લક કેસ કર દો તારા ઉપર. જા કરીએ કે તે અને આ હું પાકા સહી સિક્કા લઈ અને આ લાઈન ગોડી છે બરાબર એટલે તમારા જેવા મોમ કોમલીનું કોમ નહીં લે માય કાંગલી કહેવાય તમે બધા માય કાંગલી તું છે એ બધાનું બકસની ચપરાશ ના કરે લકર હમણાં એક મેલે લાફો હમણાં આ તો પીન નહીં આવ્યો ખીચામાં પૈસા નતા એટલે લકર શોમાં તને આ ખાડામાં પાછો ગાલી દો. ઘણું મોટું જોયું હતું ત્યાં તારમાં આવું બધી કોમેડીઓ કરવા આવ્યો હતું એટલે હું તને કોમેડી કરવા આવ્યો છું એક અરે ના શોમાં કોમેડી કરવાનો શોખ નહીં કોમેડી કરવા આવ્યો છું એક લ્યા હા અરે. તું સમજશો હું લે મને તું ખરેખરમાં કરે ને લે ખરેખર રિયલ બક કરું છું લે તને તો. એટલે અરે મજાક નહીં લે અરિયરોમાં મને એવું લાગે છે કે રોબો કોમેડી કરે છે. હા એટલે આર્ય મસ્તી નહીં ને રિયલમાં કરે તું આર્ય રિયલમાં એટલે રિયલમાં એટલે હું કરી મેં તું આટલું બધું તું મારા પૂછ્યા આગળ છે તમે લાઈન ચમ ગોળી નાખી હજી તો તું કાલે જ સરપંચમાં આવ્યો અને ત્યાં નવો કાંડ ચોથી શરૂ કરી નાખ્યો લે હજી ના હોય તો તું ગામમાં લોકોના ઘરમાં તું લાઈનો ગોળી નાખી જે કરવાનું હે કર કે પેલો મગજની પથારી ફેરે અને આટલા બધા પૈસા લાવ્યો ચોથી તું એ હું જો હેલા થી પણ હું તો અત્યાર સુધી મહમદ તો બકા એક નંબરનો રાશી ગોમમાં આવી ગયો સરપંચ મારા ગોમ સોરીને નાહી જવું પડશે 5 વર્ષ સુધી જોતી બીજી સરપંચની ચૂંટણી ના વાતો સુધી નાહી જવું પડશે. તો તારી હું તો નતું મને ખબર જ હતી પણ ખબર. અરે ફોફલાઈ કુણીએ ગોળ હા ચોટાડે. ના ભાઈ મારો આઈડિયા હતો જ પહેલાથી કે હારું પેલા ગોળ જેવું બોલું અને તારા છોકરાને બારીને લાવવાનો વાયદો નતો કર્યો કે હું તારા છોકરાને બારી લઈ આલે છોકરાને બે બારી ઘર લાવવા- નાખ્યા લે પછી ચકલિયા લાઈન ગોડ્યા લે અલે રોમા એ તો બધું કહેવાનું હોય લે બસ, કડિયાલવાનું બસ. થોડું હોય રોમાન લોહી ના બારે લકર રોમો ખરો ને આખી રાતની ઊંઘ અલે બારી સાપ કોકા કઈ નાખું તને જાકર થઈને બે હિરલ ખબર રોમા અત્યાર સુધી તો મને એમ હતું કા તો રોમા તો ખાલી મજાક કરે યાર ટાઈમ પાસ કરવા આવ્યો જો કે ના મને ટાઈમ પાસ કરવા માટે ઘેર એટલે મારા પાસે ટાઈમ પાસ કરવા પણ તું તો યાર રિયલમાં બે કરતા જઈ પાડે યાર મને પણ તો યાર જવા દઉં પણ શોખ શાંતિ જતો ને ઘેર ઘરદા નહીં સોમા સરપંચ બન્યો હોય ને તો ગામનો સરપંચ હજે તારા કુટુંબનો સરપંચ હજે આખા તાલુકાનો સરપંચ હજે પણ આ રોમાના ઘરનો સરપંચ નહીં અને જો મારા હોબુ દામદાટી કરી તો પછી આજે મોઢું દબાઈને તારો ઘોઘરો બેસીને જીવ લઈ લઈએ ખબર છે ને
આમ હેડ ભૂંડ જેવા. એટલે રોમા જો પોલીસ ઉપર હાથ ઉપાડે તો એક બિનકાયદેસર કહેવાય બરાબર, અને ગામના સરપંચ ઉપર તું હાથ ઉપાડે એટલે હું આ ગામનો મોભી કહેવાય લે. અબે જેવું તેરે તેવું નામ મારું કા મોટું પાડું માથું કહેવાય લે. અને તમે નાની નાની ચીડીઓ મારી પ્રજા કહેવાય લે, હું રાજા કહેવાય આનો ગામનો. પૂછરાળો અને રાજા થઈ તું ગયો. આ રાજા ગોગડો દબાઈ જાય એટલે તને શરમ નહીં આવતી લે હજી તો રોમા? મારાથી હા? નેનો છે ને રાજા બની ગયો. આનો અરે પૂછરાળો રાજા. નાનો હોય કે મોટો હોય, હવે રોમા ને તમે ગોગડો દબાયો એ તમને સજા મળે યાર. હરી સજા મળે. હા? એટલે મને હરી જો, સજા. અત્યારે તો હું તને આ લાફા મેલ્યા છે ગરદા દઈ પડ્યા બરાબર, એનો બદલો હું લાયો અત્યારે, અને તારો ઘર રહ્યો ને એ ઉડાડી મેલે રોમા. હા શોમાં ચમ માટે તો બોલ જલ્દી. અરે એટલે શું હ? હા ઉપર એટલે હું હા? મારું હારું સરપંચ નું ઓ તારી હા ખા આવો જો આવો રામ. ગોમમાં. અરે આ વિકટ એ ડરપોક માય કાંગલી એ માય કાંગલી તાર માય દૂધ ની પાવી લે. એટલે માં હમું સમજ્યો લ્યા તું. હા આયો દારૂડિયો આયો તો ખરી હો. અલ્યા આ તો મરદ નું બચ્ચી. આજો કા અલે હું મરદ નું બચ્ચી છે લ્યા રોમો તો. જેવો તેવો માણસ નહીં. તું માં હમું સમજ્યો લ્યા મારી જો માં આમાં. હમું સમજ્યો તું. એ ભલે જો ગમે તે જો પણ તું બકા શાંતિથી નાઈ જા પછી ઘેર. બાકી હું અટતો નહીં એટલે એનો મતલબ એમ ના આવે કે સોમાન મારતા નહીં આવડતું. મારી માની છોકરા એક જ થાપ મેલે ને તો તારું જરબું ઓમ ફેવરી નાખશે, પણ આ તો યાર રોમા અટતો નહીં. શોમાં તું કે ને હવે રોમાની વાત હોબર. આ રોમો ખરો ને જેવો તેવો માણસ નહીં. હું થપ્પડ મેલે ને તો પરગોઠે તારા ગોમમાં સંભળાવશે. તે મારું ગોમ તો હરી લે, તારું ગોમ જીવ્યો કે જે મને પેલા. મારું ગોમમાં મારીએ નહીં. હા, હું નહીં. ગોમ મૂકી નાહી જવાનો હવે. આ મારા નહીં જીવો અરે ગોમમાં. અરે તું કહે ને તારે નાઈ જવું પડશે. જો ચોખ્ખી ચાલે ચાલુ રોમા, આ બદલો તો હા ને હું વારું ના તો મારું નામ સોમો નહીં. ચિયો બદલો લે. આ તું લાફા મને મેલી ગયો ને અત્યારે તો લાફા ભલા હું ખાઈ જાઉં અને તને અડ્યો નહીં. લાફા હું ખાધ્યા હા મારા ગાલ ઉપર. તું મારા છોકરા લાફા નહીં મેલી ગયો. પણ હા ભર એ તો તારો છોકરો ગુનામાં તો એટલે લાફા મેલ્યા, પણ તું એ મને એમ ગુના વગર લાફા મેલ્યા. એમને ગુના વગર લાફા મેલ્યા. લાઈન કને પૂછીને ગોડી નાખી. ખાલી કહેવાય એવું મારા છોકરાથી લાફા ટોચી પાડે બે. અલે પણ તને ના પૂછવાનું હોય લે, મારે સરકારનું કામ હોય તો મારે કરવું પડે. સરકારનું કામ કે બરાબર. તારા ખેતરમાં ફુસ્યા ટેબમ પોઈ લઈ જવા માટે કરી હતી. ખબર હવે તું ઘેર જાય ને તારા ઘેર તો હું પાણી છોડું, તારા આખા મેલ્લામાં પાણી બંધ. કહી દેજે તારા મેલ્લા વાળો કે મારા ગુનાના કારણે સરપંચે પાણી બંધ કરી છે. અલ્યા અને તું મથીનથી આમ કરીને નાવા બેહે ને અને ફૂસ દે પાણીની ચકલી બંધ ના કરી દો ને તો મારું નામે શોમો નહીં લે. હવે તમે યાદ રાખો કે 5 વર્ષમાં તમારા અંગાત હું નહીં કરતો. હું આવો છે સિક્કો મરાવા આવશો તો ખરી કે નહીં આવો માર ભાઈ. સિક્કો એવો મારી આલું ને અને મહેરબાની કરે અને તું આ ગોમ છોડીને તારી હોજવાર અને તારો શિયો અને તારું હોય ને એ છોડીને અને બીજા ગામમાં જાય અને મંદિરે ભીખ માગજો લે કટોરામાં વાટકો લઈને. બસ થઈ જાવ, બંધ થઈ જા. હે ટકો? મગજ મારું ફરી ગયું શોમાં. બસ થઈ જા. તું આથી ને કરવાનું કર બોલ્યા વગર. તારા જે કરવું હોય તું હુહરો પડી જજે. ગોમનો સરપંચ બન્યો હોય તો તારે જે કરવું હોય ને એ ગોમ વાળાથી કરજે, મારા મહેલા વાળાથી કરજે. પણ આ રોમાના આદર સ્તર ના ઉતરતો તને કહી દઉં. તું નાહી જજે તારા મેલ્લામાં પાણી બંધ કરી દે એટલે તારે નાહવું પડશે લે. પાણીનો કાર લાવી દો તારા ગામમાં. એ તો બોર મારા પર ગામમાં નહીં, મારા ગામમાં તો લાવવાનું છે પણ તારા મેલ્લામ ના બાજુ લે પાણી તું જો ખાલી. અને હવે જા તારા જેવું કોણ થાય દારૂડિયા એક નંબરનો મથીન દે 28 વોટ લીધા છે તારા, પણ દારૂમાં ઢળ થઈ ગયો રે તું. એટલો પીવડાવ્યો છે મેં શોમાએ અને તું અત્યારે દાદાગીરી કરે ને મને લાફા કેટલું મેલી. બોલેલા જા કરે તારું બે જા ને કરનો હોય થી જા જે કરવું હોય હુહરો પડી જજે લે જા. જવશું શાંતિ બોલ. તારા જેવું કોણ થાય લે કરવાથી જવશું. ભૂંડ જેવા. આય તું બરી વરીન પા હોતા હે ખબર પડે તા ના. જો કે કેટલી ધમકી આલીને જ્યો પાછો. નશેરે આલ્યો હાચુકલું આવું કરશે ને તો મેલાવાળા અમારા બેના પર ચરી વાગશે હો. મને એવું લાગત સારો સરપંચ બન્યો છે ને કોક ને કોક તો કાળું ધોરું કરશે. અને જો પોણી બંધ કરી નાખ્યું અને મેલાવાળાને ખબર પડી કાલે બે કાર મૂઢાના લીધે સરપંચને ગોમમાં પોણી બંધ કર્યું મેલામાં તો અમારું તો આ જ બનેલું છે. કોક કરવું પડશે. અમે હું થૂકેલું છે એ રીતના કરું. મારે દોયરી બરફ પણ ઓબરો ના જાય એવું છે. અને નમું છે એ રીતના સૌ મારાથી ધ્યાન જો કે ટણી કરે છે. હા જતા ટેન્શન ગાલતો ગયો. મગજ ફેવરી નાખ્યો અને તો કરું તો કરું હું. હા જે હશે જોઈ જાય અત્યારે તો નહીં.